જે વૈષ્ણવના ઘરમાં સેવા ન નભતી હોય, જે વૈષ્ણવ શરણાગતિને ન નભાવી શકતો હોય, દુઃખ આવી પડે. કોના જીવનમાં દુઃખ નથી આવતા? દરેકના જીવનમાં દુઃખ આવે છે. અને દુઃખ આવે તે વખતે માણસ હચમચી જતો હોય છે. અને જે વખતે હચમચી જતો હોય તે વખતે એનો શરણાગતિનો ભાવ અવિવેકને કારણે કે અધૈર્યને કારણે શિથિલ થતો હોય, તે વખતે ગોસ્વામી બાલકે કે ગુરુએ કે શાસ્ત્રીએ એના પાછળ ઊભા રહીને એને હૂંફ આપવી જોઈએ કે નહીં, અમે તારી પાછળ છે, તારી તકલીફ દૂર કરીશું, એવા ઉપાયો કરીશું કે તારી તકલીફ દૂર થાય, તું તારો આશ્રયનો ભાવ ખોઈ નહીં દેતો. એ હૂંફ જો મળે ને, એ ક્યારે મળે? જ્યારે તમે જેને કર્તવ્ય સમજીને ધર્મ માની લીધો હોય એની સાથે દયારૂપી પત્ની પરણેલી હોય તો. નહીં તો શું થાય કે તમે નિર્દય થઈ જાઓ તમારા ધર્મના. મોટા ભાગના પુષ્ટિ માર્ગમાં નવયુવકો બાળકો ધર્મ નથી કરતા, કેમ કે સેવા કરનારાઓ અપરસની એટલી નિર્દયતાથી પાલન કરતા હોય છે કે છોકરાઓને એમ જ લાગતું હોય છે કે અમે જેમ કૂતરાને હકાલપટ્ટી કરવામાં આવે ને ઘરમાંથી, હુટ હુટ બહાર જાઓ બહાર જાઓ બહાર જાઓ, એમ છોકરો બિચારો દર્શન કરવા આવતા હોય તો આપણે હુટ હુટ કરતા હોઈએ છીએ. એ નિર્દયતાના લીધે છોકરાઓમાંથી સેવા કરવા માટેનો ભાવ હટી ગયો. એ જ સદાય થઈને કે મારો ઘરનો પરિવારનો છોકરો છે, એ હું સેવા કરતો હું તે વખતે દર્શન કરવા આવતો હોય તો એને આવવા દઉં, એને દર્શન કરવા દઉં. જેટલી સેવા કરી શકતો હોય પોતાની બાલ્યાવસ્થાના અનુરૂપ એટલી સેવા કરવા દઉં, એવો દયાનો ભાવ આ માતા પિતાઓમાં, વડીલોમાં અને ગોસ્વામી બાળકોમાં હોય. કે સહેજ સંભવ છે કે કોઈક વૈષ્ણવ પોતાને ત્યાં કેસરના હિંડોલા ન કરી શકતો હોય, તેથી એના ઠાકુરજીને હું નીચે ન ગિરાવી દઉં. સહેજ સંભવ છે કે કોઈ વૈષ્ણવ પોતાના ઘરમાં આચાર વિચાર એટલો ન પાલી શકતો હોય, તો જે વૈષ્ણવ આચાર વિચાર નથી પાલી શકતો તે ન પાલી શકવાના કારણે એ એની મર્યાદા છે કે એના ઠાકુરની મર્યાદા છે? કે જ્યારે આપણે પ્રભુને શરણાગત થઈએ છીએ, એક વાત સમજો, શરણાગત થવું એટલે પ્રભુને પોતાનો ઘર માનવો કે પોતાના રક્ષક માનવા. હવે પ્રભુને પોતાનો ઘર માનવો કે પોતાના રક્ષક માનવા, તેને કારણે પ્રભુમાં નારાયણ કેવી રીતે ઉત્પન્ન થશે? તો ભગવાનમાં પણ નારાયણ ઉત્પન્ન થાય છે એ રીતે કે ભગવાન પોતે પ્રતિજ્ઞા કરે છે. ભગવાન ત્યાં ઇન્દ્રયાગનો પ્રસંગ થયો ત્યારે ભગવાને કહ્યું છે કે મન્નાથમ મત પરિગ્રહમ. આ ગોકુલનો નાથ હું છું, ગોકુલનો પરિગ્રહ મેં કર્યો છે, ગોકુલનો રક્ષક હું છું. તો ભગવાન તો આખા સૃષ્ટિના રક્ષક છે, આખા સૃષ્ટિના રક્ષક છે. ગોકુલ્યું કેટલું નાનું, એના રક્ષક હોવા એ ભગવાનની પદોન્નતિ કહેવાય કે પદની અવનતિ કહેવાય? જો બ્રહ્માંડની તુલનામાં જોઈએ તો પદની અવનતિ કહેવાય. જે રાષ્ટ્રપતિ હોય એને ગામના પંચાયતનો સરપંચ માનવો એ કાંઈ અવનતિ થઈ, પદની ઉન્નતિ ન થઈ. પણ કૃપા હોય પ્રભુની તો પ્રભુ એ કૃપાને કારણે પોતાની, તમે જે લેવલ ઉપર છો તે લેવલ ઉપર આવીને પ્રભુ કહે છે કે ના હું તારો નાથ છું. તો જ્યારે પ્રભુ આપણને કહે કે ના હું તારો નાથ છું, જે જગન્નાથ છે એ પોતાના જગન્નાથ હોવાનો ભાન ભૂલીને આપણને એમ કે ના હું તારો નાથ છું, મન્નાથમ મત પરિગ્રહમ. તો જ્યારે ભગવાન આવો કરે ત્યારે ભગવાનમાં નારાયણનું ગુણ પ્રકટ થયું કે ભગવાને સ્વીકાર્યું કે હું તારો નાથ છું. પણ એ ક્યારે સ્વીકારે? કે જ્યારે આપણે ભગવાનને પોતાનો નાથ સ્વીકારીએ કે ના તું મારો નાથ છે. અને પછી ઠાકોરજી કહે, જેમ આપણે કહે છે કે હું તારો દાસ છું, હું તારો દાસ છું, હે કૃષ્ણ હું તારો છું. અને જે વખતે કૃષ્ણ પાછો એમ આપણને કહે કે ના ના તું મારો દાસ છે, હું તને અન્યાશ્રય નહીં કરવા દઉં, તું મારો છે, એમ જ્યારે કૃષ્ણ કહે ત્યારે કૃષ્ણ નારાયણ થઈ ગયા. નીકે રાખ યશોદા મૈયા, નારાયણ ઘર આયો, ધર્મ હિતે પાયો, યહ ધન ધર્મ હિતે પાયો. જા ધન કો ઋષિ મુનિ તપ ખોજત, વેદન હુ પાર ન પાયો. શોધન ધર્યો ક્ષીર સાગર મેં, બ્રહ્મા જાય જગાયો. આ ધર્મથી ઉત્પન્ન થતો નારાયણ, આ ધર્મથી ઉત્પન્ન થતો નર, એ ધર્મની સાચી શોભા કરનારા, સધર્મની સાચી સંતતિ છે. આ ધૃતરાષ્ટ્ર
અને ગાંધારીની સંતતિ નથી. ધર્મ અને ધર્મની મૂર્તિની સંતતિ આવી હોય કે એક તરફ નરને ઉત્પન્ન કરે, એક વખતે તે તરફ નારાયણને ઉત્પન્ન કરે, અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી તો દર વખતે કૌરવને જ ઉત્પન્ન કરતી હોય છે, જેનો મૂળ ભાવ જ એ છે કે જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ નચ મે નિવૃત્તિ. હું જાણું છું કે ધર્મ શું છે, પણ હું કહું તો વૈષ્ણવો બધા ભાગી જશે. જાનામ્ય ધર્મમ નચ મે નિવૃત્તિ. અમે જાણીએ છીએ કે આ અધર્મ છે, ખોટું છે મહાપ્રભુજી હિસાબે, પણ અમને જગન્યાધિકારીનો બહુ મોહ છે, કેમ કે જગન્યાધિકારી બિચારા ક્યાં જાય? હવે જગન્યાધિકારી ત્યાં જાય તેના માટે તમારે જગન્ય થવાની શું જરૂરત છે ભાઈ સાહેબ? તમે પુરુષોત્તમ છો કે જગન્યાધિકારીની જ એટલી ચિંતા? તો તમને જગન્યાધિકારીની આટલી ચિંતા થતી હોય તો તમને ડાકુઓની ચિંતા કેમ નથી થતી વિનોબા ભાવેની જેમ? તમે સ્મગલરોની ચિંતા કેમ નથી થતી કે આ બધા ધર્મનિષ્ઠો મનોરથ નોંધાવનારાઓ તો બધા મનોરથો નોંધાવી રહ્યા છે, પણ બિચારા સ્મગલરો ક્યાં જશે? તમે જેલમાં કેમ નથી જતા પ્રજાપિતા બ્રહ્માકુમારીની જેમ? કે આ બધા જેલીઓ ક્યાં જશે, કેદીઓ ક્યાં જશે? આટલી બધી જો જગન્યાધિકારીની ખરેખર દયા ભાવનાથી તમને ચિંતા થતી હોય તો જેલમાં જાઓ ને, તમે બધાને કાંઈ કંઈક સાધના કરાવો, કાંઈક શરણાગતિનો ઉપદેશ કરો. એ નથી કરવો. ઘર બેઠે ગામથી પૈસા એંઠવા માટે જગન્યાધિકારની ચિંતા, કે જગન્યાધિકારીઓ ક્યાં જાય? જગન્યાધિકારની તમને કેમ આટલી ચિંતા થઈ રહી છે? અમારે ત્યાં મુંબઈમાં એક વખતે એવું થયું, મુંબઈ મહારાષ્ટ્ર જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના બે ભાગલા થયા તે વખતે બહુ મોટો દંગો થયો ગુજરાતીઓના વિરોધમાં. તે અમુક મહારાષ્ટ્રીયનો, કેમ કે અમારું મોટું મંદિર ગુજરાતી લોકેલિટીમાં, એટલે ત્યાં દંગો ફસાદ કરવા આવ્યા. પછી એ તો ભાગી ગયા, અને પછી રાતના બધાને શુરાતન ચડ્યું કે હવે આપણે રાતના ગસ્ત લગાવી કે રાતના કોઈ ગુંડાઓ ન આવી જાય. ગસ્ત લગાવવા માટે પાછી ગુંડા આવે તો કરવું છું, તો બધાને એક એક ટોર્ચ, એક એક સીટી અને એક એક દંડો આપ્યો. આટલું લઈને તમે રાતના ગસ્ત લગાવો. ગસ્ત લગાવતા હતા એમાં એક ભાઈએ જઈને કોઈકના બારીમાં બેટરી જોઈને જોયું. એ બિચારા પતિ પત્ની સૂતા હતા ત્યાં. એમણે કહ્યું અહીંયા કેમ બેટરી નાખો છો? તો એણે કહ્યું કે હું જોઈ રહ્યો છું ગુંડો તો નથી આવે. અરે પણ ગુંડો આવે તો હું બોલું કે તું બોલીશ? બેટરી એના માટે આપવામાં આવી, સીટી એટલા માટે આપવામાં આવી કે કોઈકની બારીમાં તમે બેટરી નાખો? એ જગન્યાધિકાર એવા જ બધા હોય કે બીજાની બારીમાં બેટરી નાખીને જીવે, ગસ્ત ન કરે. જે ભય છે એનો નિવારણનો ઉપાય ન સોચે, બીજાની બારીમાં બેટરી નાખીને જીવે કે ગુંડો તો નથી આવ્યો ને. આ તો આવા જગન્યાધિકારની ગુંડાઓની ચિંતા યાર તમને શા માટે? મારા ઘરમાં કોઈ ગુંડા આવશે તો હું બોલીશ કે તું બોલીશ? એ મૂળમાં જગન્યાધિકારની વૃત્તિ જ, મનોવૃત્તિ જ એવી હીન કક્ષાની હોય છે કે આપણે દરેક વખતે સિદ્ધાંતનો આવો દુરુપયોગ શોધી કાઢતા હોઈએ છીએ કે ઉત્તમ કક્ષાના અધિકારીઓ તો ઉત્તમ ભક્તિ કરતા જ હશે, પણ હીન કક્ષાના જગન્યાધિકારીઓ ક્યાં જાય? હવે ક્યાં જાય એટલે અમારું ઘર ખુલ્લું છે, આવો ભેટ ધરો, કદ સંવંશો આવો આવો, ભેટ રૂપિયા લાવો લાવો. એ શ્રીનાથજી એના માટે નથી બોલાવતા કદ સંવંશો આવો આવો, ભેટ રૂપિયા લાવો લાવો. શ્રીનાથજી કોઈક ભક્તિના માટે ભક્તોને બોલાવે છે, પૈસા માટે નથી બોલાવતા. શ્રી તો શ્રીના નાથ છે, એમને પૈસાની તમારી ગરજ જ નથી, તમારા ભાવની ગરજ છે. પણ આપણને બેવકૂફ બનાવવામાં આવે છે કે શ્રીનાથને શ્રીની ગરજ છે. શ્રી તો એની પત્ની છે, એની તમારાથી શું માંગવાની ગરજ હોય એને? કિમાસનંતે ગરુડાસનાય, કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય, લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ. એ વાત નથી સમજાવવામાં આવતા કે શ્રીનાથજીને તમારા ભાવની ગરજ છે, શ્રીનાથજીને તમારા શ્રીની જરૂરત છે. લાવ શ્રી, પૈસા લાવ, હાય પૈસા, હાય પૈસા, ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમેશ્વર, યસ્ય હસ્તે ટકા નાસ્તિ, હા ટકા ટક ટકાયતે. તમારા પહેલાં અહીંયા મરી જતા ને તે વખતે એમ રડતા હતા, કઢી ન ખાધી હાય હાય, દાલ ન ખાધી હાય હાય, મનોરથી ન આવ્યા હાય હાય, હાંડોલા ન થયા હાય હાય, ફૂલમંડલી ન થઈ હાય હાય. આ શેની હાય હાય છે? બંધ કરો હાય હાય. જે તમારા માથે બિરાજે છે સ્વરૂપ, એની સેવા કરો. આ હાય હાય બંધ કરો.
આ જઘન્યાધિકારની ચિંતા બંધ કરો, તો તમારો ધર્મ તમારામાં નારાયણ નરને ઉત્પન્ન કરશે. નહીં તો તમે વાનરના વાનર જ રહી જશો, કોઈ દિવસે નર નહીં થઈ શકો. નર તમને ઉત્પન્ન તમારો ધર્મ કરી શકે છે, શરણાગતિનો ધર્મ, સમર્પણનો ધર્મ, સેવાનો ધર્મ, ભક્તિનો ધર્મ તમને નર બનાવશે, એને નારાયણ બનાવશે. પણ આ હાય હાય બંધ થશે તો ધર્મ, આવો 10 લક્ષણો હશે તો, ધર્મની આવી પત્નીઓ હશે તો તમારો ધર્મ નર અને નારાયણને પ્રકટ કરી શકે છે. વરના ધર્મ નર નારાયણને પ્રકટ નથી કરી શકતો. આ મૂળ શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ નહીં, પણ કોઈ પણ ધર્મ, જે કર્તવ્યને આપણે ધર્મ તરીકે સ્વીકારતા હોઈએ એની પારાશીશી છે. આનાથી માપો કે આ ધર્મ તમને માફક આવી રહ્યો છે કે નહીં. ધર્મ તેનો જ હોય છે જેને માફક આવે છે. જેને જે ધર્મ માફક નથી આવતો તે તેનો ધર્મ નથી હોતો. તેથી જ મહાપ્રભુજી પણ આજ્ઞા કરતા હતા કે તો શું ભગવત સેવા નાહી નિભેગી, તાતે તો કો બ્રહ્મ સંબંધ નહીં દેતો. એને શરણાગતિની દીક્ષા આપતા હતા. એ શરણાગતિ આપણે ત્યાં ધર્મ છે, અને એ શરણાગતિને પણ પાછો આપણે વેચવાનો સાધન બનાવી દઈએ, એને કમાણીનો સાધન બનાવી દઈએ તો શરણાગતિ પણ પછી હાય હાયનો સાધન થઈ જશે, ધર્મ આપણો નહીં રહી જાય. એટલે આજના સંદર્ભમાં સૌથી મોટી આવશ્યકતા જો કોઈક આપણી હોય, આપણા સહુ પુષ્ટિ માર્ગીઓની, તો તમે લોકો ધર્મના અધર્મના ખાડામાં ન પડો એની કાળજી અમારે લોકોએ, ગોસ્વામીઓએ લેવી જોઈએ. અમે અધર્મના ખાડામાં ન પડીએ તેની કાળજી તમારે લેવી જોઈએ. આપણે સહુએ એકબીજાના ધર્મની કાળજી લેવી જોઈએ. જો આપણે એકબીજાના ધર્મની કાળજી લેશું તો આપણી કાળજી લેનારો મહાપ્રભુજી, આપણો આચાર્ય આપણી કાળજી લેશે ને આપણને કૃષ્ણ સુધી પહોંચાડશે અને પહોંચાડશે. એ આપણા પુષ્ટિ માર્ગનો મૂળ સ્વારસ્ય છે. એ અર્થમાં આપણે શ્રી કૃષ્ણ શરણમમાં કહી રહ્યા છીએ. એ વાત ધર્મની પત્નીની થઈ. મને એક શૈતાનિયતનો નાનપણથી જ બહુ જ પ્રબલ ભાવ હતો કે આવી શૈતાનિયત આપણે કરવી જોઈએ. હું કેવો શૈતાન છું એ હું તમને સામે કબૂલ કરું છું. મને આર્ગ્યુમેન્ટની ટેવ, એટલે ઘણા બધા વડીલો મને ઉલ્લુ કહેતા. એ વડીલોને આપણે તો ગાળી ન આપી શકાય ને. એટલે હું શું શૈતાનિયત કરતો કે અમારા ઘરની બધી ભીતો ઉપર લખી દેતો કે મેં ગધા હું. મને વિશ્વાસ હતું કે વાંચશે તો વડીલો પણ ન. અખંડ વિશ્વાસ હો મારો. બધા પૂછતા કે કોણે લખ્યું મેં ગધા. હું કોઈને ગાળો ના આપી શકું, પણ મેં ગધા લખું એમાં તો કાંઈ વાંધો નથી ને ભાઈ સાહેબ. મને બધા ઉલ્લુ કહેતા તો હું લખી આવતો કે મેં ગધા હું. અને મારી નિષ્ઠા હતી કે વડીલોએ વાંચશે તો ખરા એને ચોક્કસ. હવે વાંચ્યા પછી જે એનો અર્થ થતો હોય તે થાય, એમાં આપણે શું લેવા દેવા. મેં ગધા હું લખ્યું છે, તમે ગધા એમ તો નથી લખ્યું ને. એવો મેં ગધા જેવો મને એક વખતે બધા જ બાળકો 56 ભોગ મનોરથોનો નામે ડીંડવાણા ચલાવતો હોય છે. તો મને એક એવો શૈતાનિયતનો ભાવ જાગ્યો કે એક દિવસે વૈષ્ણવોને ખૂબ 56 ભોગની જાહેરાત કરીને ખૂબ પૈસા લઈ લેવા, અને બધા પૈસા બટોરીને મહાપ્રભુજીના ગ્રંથો છાપી દેવા, અને ગ્રંથોને 56 ભોગ કરીને ગ્રંથોને પ્રસાદ તરીકે વેચી દેવું. પછી ભલે આપણા ઉપર ફ્રોડનો ચાર્જ થાય તો થાય, જેલમાં જવું તો જવું. એ મારો બહુ જૂનો મનોરથ. પણ થયું શું કે મનોરથ કોઈ દિવસે સફળ થયો નહીં મારો, કેમ કે આટલી હિંમત મારામાં આવી નહીં ફ્રોડ કરવાની. કેમ કોઈક જિમ્મેવારીઓ એવી હતી કે ફ્રોડ કરું અને કોઈક જેલમાં મૂકે તો પાછું પંચાયત થાય. હવે તો 68 વર્ષનો થઈ ગયો એટલે એટલો ખૂનમાં એટલી ગરમી નથી રહી. હવે હું ગુનેગાર નથી, ગુનેગાર અહીંયા બેઠો છે. એમણે 56 ભોગનો મનોરથ કર્યો છે અને મને આરતીમાં બોલાવી રહ્યા છે. માનવ મનોરથ પૂર થતો હોય તો મારે આરતી કરવા જવી જોઈએ. તેથી હું તમને અને બધા બાળકોને વિનવી રહ્યો છું કે આજે એક 56 ભોગ થઈ રહ્યો છે, એમાં આરતી કરવા બધા પધારે. ક્યારે પધારે તો જે ગુનેગાર હોય તે બતાવશે માઇક ઉપર, હમણાં કે પછીથી. પણ ગુનેગાર તમારી સામે બેઠો છે. હું તો હિંમત હારી ગયો.